નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય સર્વે બાદ ફોટો લેવાનો પ્રયત્ન કરતા ટોળાએ ગડદાપાટુનો માર મારી હુમલો કર્યો. ડીઈઓ સાથે આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનના મહોલ્લામાં સર્વે કરવા જતા તેમના પર હુમલો થયો હતો. સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયેલા બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ નામના શિક્ષકને 10થી વધુના ટોળાએ આચાર્યને માર માર્યો હતો. ત્યારબાદ 100 લોકોનું ટોળું ઘસી આવ્યું હતું. શિક્ષકે મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. અમદાવાદ શહેર ડીઈઓ અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખેરાલુમાં ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારી ગંભીર ઈજા પહોંચતા બાઇક ચાલકનું મોત. ખેરાલુમાં આવેલા એચપી ગેસના ગોડાઉન નજીક રોડ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. સુંઢિયા ગામનો શખ્સ બાઇક લઈ ખેરાલુ ખાતે દવા લેવા ગયો હતો. એ દરમિયાન એક ગાડી ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેનું મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં મૃતકના ભાઈએ ખેરાલુ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મામાં પાવર ગ્રીડની વીજ લાઇન નાખવાના કામ મામલે વધુ વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં પાવર ગ્રીડની વીજ લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે જે ખેડૂતોના ખેતરમાં મોટા ટાવર જેવા કે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને 2017 મુજબ વળતરની ચૂકવણી કરવામાં નહીં આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચાણસ્માના બ્રાહ્મણવાડા સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર વીજ પોલ નાખવાની શરૂઆત કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને ધ્યાને લઈ કંપનીના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર વીજ પોલ નાખવાની કામગીરી માટે આવી પહોંચતા બ્રાહ્મણવાડા સહિત પાટણ જિલ્લાના 54 ગામના ખેડૂતો એકઠા થઈ વિરોધ કરી ઉપસ્થિત કંપનીના અધિકારી અભિષેક સિંઘને હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે તે ઓછું હોય 2017ની સાલમાં ચૂકવણી કરવામાં આવેલ નુકસાન વળતરની જેમ જ ચૂકવણીની માંગ પર અડગ રહ્યા હતા. પરિવારને મોતની ગાંઠ ઉતારનાર મોભી બાનમાં આવતા પોલીસને નિવેદન આપ્યું. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઘરના મોભી ચેતન સોનીએ તેના પિતા, પુત્ર અને પત્નીને શેરડીમાં ઝેર પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ ભેળવી આપી દીધું હતું, જેમાં દરમિયાન પત્ની અને પિતાનું મોત થયું હતું અને સારવાર દરમિયાન તેના પુત્ર આકાશનું પણ સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે આરોપી ચેતન સોની આઈસીયુમાં દાખલ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. આજે તેઓ ભાનમાં આવતા મકરપુરા પોલીસે તેમનું નિવેદન લીધું હતું, જેમાં ચેતન સોનીએ જણાવ્યું હતું કે 3 વ્યાજખોર ધમકાવીને પઠાની ઉઘરાણી કરતા હતા, 4 થી 4.5 લાખ રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત તેમને 7 થી 8 લાખ રૂપિયા આપવાના હતા. તેમના કારણે જ પરિવારને ઝેર આપ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.